तो दिन की शुरुआत होती है हमारे घर से और हम जाने वाले थे गांव के वहाँ पे हो रहा है एक पंचकुटी गायत्री महायज्ञ। तो वहाँ पे हम दोनों जाने वाले थे। हर बार की तरह मेरा नाम है अश्विन और आप देख रहे हैं आदित्य डी व्लॉग चैनल। तो यहाँ पे अलग अलग गांव के सभी लोग यहाँ पे जो महायज्ञ के अंदर जो अपना कीमती समय दे रहे थे, तो इस महायज्ञ का हम दर्शन करने जाते हैं और आप भी दर्शन कर लीजिए और थोड़ा सा यहाँ पे कथा भी आप लोग सुन लीजिए, दिल को अच्छा लगेगा। लाल कलर। ओम शन्नो देवीरभिष्टायापो भवन्तु पितये श्रम्योराभिष्टवन्तो नः। ओम शनीश्वराय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि। पर लागे अति दूर ज्ञानवान श्रद्धावान बनવું દરેક નૈતિક ફરજ છે। દરેક ધર્મવંતી બને, આસ્થાવાન બને, દરેક વિવેકવાન બને અને એટલા માટે જ આ કર્મ કરવામાં આવે છે। ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે। જેને આ ગાયત્રી મંત્ર આવડશે અને એનો મંત્ર જપ કરશે દીક્ષા સંસ્કાર પછી તો એ ફળીભૂત થશે। ખેતર ઘણું હોય, ખેતરમાં ઘઉં વાવ્યા હોય પણ ખેડ ખાતરને પાણી બધું ન કરીએ તો મોલ ઓછો પાકે। એટલા માટે દરેકે સાધના એટલે કે ઉપાસના કરવી જોઈએ, સાધના કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ। તો સૌપ્રથમ દરેકનું જીવન ધન્ય બને એવા ભાવ માટે આપણા દરેકના પર પવિત્રતાનો સંચાર કરવામાં આવે છે। અમારી બહેનો જેની પાસે કળશ છે દરેકના પર આસપાસમાં જરા પવિત્ર જપ આ મંત્ર જેને જેને આવડી જશે એમનું જીવન ધન્ય બની જશે। આપ સૌને ખબર હશે 25-30 વર્ષ પહેલા કોઈ કલશ યાત્રા કાઢે, મંગળ કલશ યાત્રા ના કરે તો દરેકને કંઈ ને કંઈ ગડબડ થતી હતી। કાં તો બેનો ધૂણો મારે, કાં તો કંઈ ગડબડ થતી હતી। આજે સારા જગતમાં સદબુદ્ધિનો મહામંત્ર ગુંજન કરી રહ્યો છે। એટલા માટે ધીરે ધીરે આસ્થા હંમેશા શ્રદ્ધા વધતી જઈ રહી છે, જેના કારણે દેવતાઓ આપણા પર પ્રસન્ન થયા છે। હજુ પણ દેવતાઓની કૃપા આપણા પર વરસે એટલા માટે આપણે દરેકે આ ગાયત્રી મંત્ર દીક્ષા લેવાની છે। કલમ લગાડવી એક કાર્ય છે પણ કાર્ય ગુરુ દ્વારા કરવામાં આવે છે। એનું રક્ષણ કરવું, એનો વિકાસ કરવો બીજું કામ છે। એ શિષ્ય પુરુષાર્થ કરવો પડશે। એટલા માટે આપ સૌને વિનંતી છે दीक्षा પછી गुरु शिष्य एक बीजा। तो कथा सुनने के बाद हमें मिलते हैं प्रसाद के रूप में दाल और चावल, जो कि यार बहुत ही अच्छे थे। वार्तालाप करने के बाद आपको यहाँ पे वीडियो की समाप्ति कर लेते हैं, जो कि उम्मीद करता हूँ आप लोगों को वीडियो पसंद आया होगा।